એ કવિ ઉમાશંકર જોશી દ્વારા લખાયેલ સોનેટ કાવ્ય છે। આ કાવ્યનો પરિચય મેળવીએ એ પહેલાં કવિ ઉમાશંકર જોશીના સર્જન સાહિત્ય વિશે પરિચય મેળવીએ। નમસ્કાર। ભૂખ્યા જનોનો જઠરાગની જાગશે, ખંડેરોની ભસ્મકણીને લાદશે, એવું સનાતન સત્ય કાવ્ય પંક્તિઓમાં રજૂ કરી વર્ગ વિષમતા સામે પુણ્ય પ્રકોપ ઠાલવનાર ગાંધીયુગના મૂર્ધન્ય કવિ ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ ઉત્તર ગુજરાતના ઈડર પાસેના બામણા ગામમાં થયો હતો। વાસુકી એ એમનું ઉપનામ છે, પરંતુ તેઓ ઉમાશંકર જોશીથી ગુજરાતી સાહિત્યમાં વધુ જાણીતા બનેલા છે। સાહિત્યના બધા જ ક્ષેત્રોમાં તેમણે પોતાની કલમ ચલાવી સર્જક શક્તિનો પરિચય આપ્યો છે। સમસંવેદન, શૈલી અને સ્વરૂપ, કવિની શ્રદ્ધા જેવા વિવેચન ગ્રંથો, પુરાણોમાં ગુજરાત તથા અખો એક અધ્યયન જેવા સંશોધન ગ્રંથો આપણને તેમની પાસેથી મળે છે। વિશ્વ શાંતિ, પ્રાચીના, ગંગોત્રી, નિશીથ, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, ધારાવસ્ત્ર, સપ્તપદી જેવા કાવ્ય સંગ્રહો તેમણે આપ્યા છે। આ સંગ્રહોમાંની તમામ કવિતા એ સમગ્ર કવિતા રૂપે પ્રગટ થઈ છે। એમની કવિતામાં પ્રકૃતિનું સૌંદર્ય છે, માનવ પ્રેમ છે, વિશ્વ શાંતિ છે અને ગરીબો પ્રત્યેની હમદર્દી, આ ઉપરાંત સંસ્કૃતિ અને શિક્ષણ જેવા ગહન ગંભીર વિષયો ઉપર પણ એમણે પોતાની કલમ ચલાવી અને ઉત્તમ કાવ્ય સર્જન કરેલ છે। તેમના નિશિત કાવ્ય સંગ્રહને 1967ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ કન્નડ કવિ પુટ્ટપ્પા સાથે સંયુક્ત રીતે મળેલ। ગુજરાતી સાહિત્યમાં ઉમાશંકર જોશી વિવેચક, સંશોધક, વાર્તાકાર, એકાંકીકાર કરતાં કવિ તરીકે વધુ ખ્યાતિ પામ્યા છે। અધ્યાપકથી લઈ ગુજરાત યુનિવર્સિટી અને વિશ્વ ભારતીના કુલપતિ પદ સુધી તેમણે સેવાઓ આપી છે। ગાંધી વિચારધારાના વાહક ને વિશ્વ શાંતિના ચાહક કવિ ઉમાશંકર જોશી 28 વર્ષનું આયુષ્ય ભોગવી અને દેહાવસાન પામે છે। સીમ અને ઘર એ સમગ્ર કવિતામાંથી લેવામાં આવેલ સોનેટ કાવ્ય છે। આથી સૌપ્રથમ આપણે સોનેટ કાવ્ય એટલે શું તે સમજવાનો પ્રયત્ન કરીએ। સોનેટ એ ઇટાલિયન કાવ્ય પ્રકાર છે, જે ઇટાલીમાંથી ઇંગ્લેન્ડમાં અને ઇંગ્લેન્ડમાંથી બ્રિટિશ કાળ દરમિયાન ભારતીય સાહિત્યમાં સ્થાન પામે છે। ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સોનેટ કાવ્યોનું સર્જન સૌ પ્રથમ બક ઠાકોરે કરેલું અને એથી એમને સોનેટ કાવ્યના પિતા કહેવામાં આવે છે। પરીક્ષામાં ઘણી વખત પ્રશ્ન પૂછવામાં આવે કે સોનેટ કાવ્યના પિતા તરીકે કોણ જાણીતું છે, તો બક ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય ઠાકોર અથવા તો બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ને કોના પિતા કહેવામાં આવે છે, તો સોનેટ કાવ્યના પિતા કહેવામાં આવે છે। હવે સોનેટ કાવ્યનો પરિચય મેળવીએ તો સોનેટ એ 14 પંક્તિની મર્યાદામાં લખાયેલું છંદોબદ્ધ કાવ્ય છે, પરંતુ એની અભિવ્યક્તિ અને રચના રીતિને કારણે તેના 3 પ્રકાર પડે છે। પંક્તિ તો 14, પણ એ 14 પંક્તિની અભિવ્યક્તિ કેમ થાય એને આધારે એના 3 પ્રકાર પડે છે। પ્રથમ પ્રકાર છે શેક્સપિયર શાહી સોનેટ, જેમાં 4+4+4 અને છેલ્લે 2 પંક્તિ આ રીતે એનું બંધારણ હોય છે। એટલે 4 પંક્તિના 3 ઝુમખા અને છેલ્લે 2 પંક્તિ હોય તો એને શેક્સપિયર શાહી સોનેટ કહેવામાં આવે છે। અંતની જે 2 પંક્તિ હોય એમાં ખાસ કરીને ભાવ વળાંક આવેલો હોય અને એ ભાવ વળાંક એ જ સોનેટની ચોટ હોય છે, એમાં જ સમગ્ર સોનેટનું હાર્દ છુપાયેલું હોય છે। જ્યારે બીજા પ્રકારની સોનેટ રચના છે એને પેટ્રાર્ક શાહી સોનેટ કહેવામાં આવે છે।
હવે પેટ્રાર્કશાહી સોનેટ કે જેમાં શરૂઆતની 8 પંક્તિઓમાં એક સમાન વિચાર હોય અને પછીની 6 પંક્તિઓમાં વિચાર પલટો આવે એટલે કે ભાવ વળાંક આવે છે. આ રીતે પેટ્રાર્કશાહી સોનેટ 2 ભાગમાં વિભાજિત થતો હોય છે. શરૂઆતનો ભાગ પણ જુદો હોય અને અંતનો ભાગ પણ જુદો હોય અને એ રીતે એ ભાવ વળાંક દ્વારા એક ચિંતન કે એક ચોટ કે એક ચિત્ર એમાં રજૂ થતું હોય છે. ત્રીજો પ્રકાર સોનેટનો છે મિલ્ટન શાહી સોનેટ. મિલ્ટન એ અંધ કવિ હતો એટલે એણે જે સોનેટની રચના કરી એને ગુજરાતી ભાષામાં આપણે અનિયમિત સોનેટ પણ કહી શકીએ કે જેમાં પંક્તિ 14 હોય પણ ભાવ વળાંક કેટલી પંક્તિ પછી હોય એ સ્પષ્ટ હોતું નથી. એટલે શરૂઆતમાં 5 પંક્તિ પણ હોય, પછીની 9 પંક્તિમાં પણ ભાવ વળાંક આવે, 7+7 પંક્તિઓ પણ હોય, 10+4 પંક્તિઓ પણ હોય. એ કંઈ સ્પષ્ટ કે નક્કી નથી, ચોક્કસ નથી. એથી એવા પ્રકારના સોનેટને આપણે મિલ્ટન શાહી સોનેટ કહીએ છીએ. આ ત્રીજા પ્રકારની સોનેટ રચના ગુજરાતી સાહિત્યમાં બહુ જૂજ છે. ખાસ કરીને શેક્સપિયર શાહી સોનેટ અને પેટ્રાર્કશાહી સોનેટમાં ગુજરાતી સાહિત્યમાં ઘણી બધી રચનાઓ થયેલ છે. આપણા અભ્યાસક્રમમાં જે સમાવિષ્ટ કાવ્ય છે સીમ અને ઘર એ શેક્સપિયર શાહી પ્રકારની સોનેટ રચના છે. તમે પાઠ્યપુસ્તક જુઓ, પેજ નંબર 56 પર તમને એ કાવ્ય જોવા મળશે. કાવ્ય જોતાં જ તમને ખબર પડે પંક્તિ તો 14 છે પણ 4 પંક્તિ જગ્યા, એના પછીની 4 પંક્તિ થોડી જગ્યા, એના પછીની 4 પંક્તિ થોડી જગ્યા અને છેલ્લી 2 પંક્તિઓ. તો આવા પ્રકારનું બંધારણ હોય એને શેક્સપિયર શાહી સોનેટ કહેવામાં આવે છે. કાવ્યનું વિષય વસ્તુ જોઈએ તો સીમ અને ઘર. આ સોનેટ કાવ્યમાં સીમમાં ચરીને ઘરે પાછી ફરેલી ગાયોના આંચળ જ્યારે વાછરડાના મુખમાં આવે ત્યારે આખી લીલીછમ સીમનું સત્વ પેલા વાછરડાના ધાવણમાં મળતું હોવાની કવિ કલ્પના કરે છે. આમ જુઓ તો વાત એક સામાન્ય છે પણ એ સામાન્ય વાત કવિની કવિતામાં કેવી અસામાન્ય બની એક નવા સૌંદર્ય સાથે પ્રગટ થઈ ઉઠે છે. આ જ સર્જકનું સત્વશીલ કલ્પનાબળ છે. આ જ કવિકર્મ છે. સરળ, સહજ અને સમર્થ એવું આ સોનેટ આપણને અભ્યાસ કરતાં ખબર પડે કે કવિએ કેવું સુંદર ચિત્રાંકન કર્યું, કવિએ કેટલી સરળ વાતને ખૂબ સુંદર રીતે અભિવ્યક્ત કરીને આપણી સામે એને મૂકી આપી છે. વર્ષા ઋતુના સમયમાં આખી સીમ એકદમ લીલીછમ થઈ જાય, ચારે બાજુ ઘાસ મોરી ઉઠે અને એ ઘાસ એટલે ધરતીનું સત્વ, ધરતીનું તત્વ, ધરતીનો અર્ક, ધરતીનો રસ. અને એ રસ પીને પ્રફુલ્લિત એ ઘાસ જ્યારે ગાયના મુખમાં જાય ત્યારે ગાય પણ કેટલી ધરાય છે, કારણ કે ધરતીનું અર્ક પીવે છે, એનો રસ પીવે છે. એ ખૂબ ચરે છે, આખો દિવસ ચરે, બપોરે થોડો સમય એ ઝાડના છાંયે બેસે, ચરેલું બધું વાગોળે, સાંજ પડે, અંધારું ઉતરે ત્યારે પરત એ પાછી પોતાના ઘરે આવે, જ્યાં એની ગમાણ છે, બાજુમાં વાછરડું નાનું બાંધેલું છે, એ ત્યાં આવે છે. અને એ સમયે ગાયનું પૈપાન કરવા માટે, એનું ધાવણ ધાવવા માટે વાછરડું એના આંચળમાં મુખ નાખે અને જે દૂધ પીવે છે ત્યારે લેખક એમ કહે છે કે ગાયનું દૂધ વાછરડું નથી પીતું, પરંતુ જાણે કે આખી સીમનો અર્ક પીવે છે, આખી સીમનો રસ પીવે છે.
સીમનું સત્વ પીવે છે, કારણ કે ગાય સીમની અંદર જુદા જુદા અનેક પ્રકારનું ઘાસ ચરીને આવી છે અને બધા જ પ્રકારના ઘાસનું મિશ્રણ એને જાણે કે દૂધમાં મળી રહ્યું છે અને અનુપમ આનંદ સાથે પેલું વાછરડું એ પૈપાન કરી રહ્યું છે. આવું સુંદર દ્રશ્ય જોઈને કવિ ખૂબ આનંદિત થઈ જાય અને કવિની કલમમાંથી આ સોનેટ રચનાનું સર્જન થઈ જાય છે. અહીં કાવ્યનો જે ભાવ વળાંક છે છેલ્લી બે પંક્તિમાં, કે જ્યાં થોડી જ ક્ષણોમાં વાછરડું ગાયના આંચળમાં મુખ નાખે છે ત્યારે ફક્ત એને ધાવણ નથી મળતું, દૂધ નથી મળતું, પરંતુ એને મળે છે આખી સીમનો રસ. તો ગાય જે રીતે પોતાના વાછરડાને આખી સીમનો રસ પાઈને એને હષ્ટપુષ્ટ અને તંદુરસ્ત રાખે છે, એમ કુદરતની આ લીલા જ એવા પ્રકારની છે કે જેમાં આ સમગ્ર સૃષ્ટિ એકબીજાને હષ્ટપુષ્ટ અને તંદુરસ્ત રાખે છે. કવિનું આ ચિંતન છે, આ મંથન છે, જે આ સોનેટ કવિતાનું વિષય વસ્તુ બનીને ખૂબ યથાર્થ રીતે પ્રગટ થયું છે. હજી લીલીછમ સીમ બાકી. કવિ કહે છે કે વર્ષા ઋતુ પૂરી થઈ ગઈ છે અને અઢળક વરસાદ વરસવાને કારણે ધરતીના કણ કણમાંથી ઘાસ ઉગી નીકળ્યું છે. પથ્થરોને પણ અંકુર ફૂટ્યા છે. ચારે બાજુ લીલુંછમ ઘાસ છવાઈ ગયું છે. ખૂબ પશુઓ એ ઘાસને ચરે છે, છતાં સીમ ખૂટતી નથી, ઘાસ ખૂટતું નથી. હજુ પણ અવકાશ છે. જો હજી લીલીછમ સીમ બાકી, હજુ તો ઘણી લીલીછમ સીમ બાકી છે, હજુ તો ઘણું બધું ઘાસ લીલુંછમ ઊભું છે અને જ્યાં સુધી એ ઊભું છે ત્યાં સુધી એ ધરતીનું સત્વ એ ઊભું છે. એને ચરવા માટે ઢોર આનંદપૂર્વક આવી શકે છે. કેમે ન ખૂટે. જુઓ, ગમે એટલા પ્રયત્ન કરો છતાં એ ખૂટતું નથી. એક બાજુથી ઢોર ચરતા જાય છે અને બીજી બાજુથી ઘાસ દિવસે દિવસે મોટું થતું જાય છે. ધરતી એને પોતાનો રસ પાઈને પરિપુષ્ટ કરે છે, નવપલ્વિત કરે છે. ભરપેટ ખાધી, પેટ ભરીને, ભરપેટ એટલે પેટ ભરીને આખી સીમને ઢોર ચરે છે, છતાંય લીલીછમ સીમ હજી એવી ને એવી લીલીછમ છે. કેમ કરતાં એ સીમ હજી ખૂટતી નથી. એટલે કે ચરિયાણ હજુ ઘણું બધું છે, ઘણા બધા દિવસો સુધી ચાલે એટલું ચરિયાણ, એટલું ઘાસ લીલુંછમ ધરતી પર ઊભું છે. અલોપ થાશે હમણાં નિશામાં. નિશા એટલે રાત્રિ, સમાનાર્થી શબ્દ રજની, સરવરી. અલોપ એટલે અદૃશ્ય, અલોપ એટલે અદૃશ્ય. થાશે હમણાં નિશામાં, હમણાં જ રાત પડશે અને આ બધું જ દ્રશ્ય અદૃશ્ય થશે. કેમ? કારણ કે જે ગાયો ચરી રહી છે, જે પશુઓ ચરી રહ્યા છે, એ પોતપોતાના સ્થળે જશે, પોતપોતાની નિયત જગ્યાએ જશે. એટલે કવિ કહે છે કે અલોપ થાશે હમણાં નિશામાં, ચાલ્યા ધણો સૌ ઘરની દિશામાં. ચાલી નીકળ્યા છે. સાંજ પડે એટલે પશુઓ એની મેળે એને ખબર પડી જાય કે હવે સાંજ પડવાની તૈયારી છે. આખો દિવસ ચર્યા બાદ સાંજ પડે, સૂરજ ઢળે, અસ્ત થવાની વેળા આવે સૂરજના, એ સમયે ધણો, ધણ એટલે ગાયોનું ટોળું. ભેંસોનું ટોળું હોય તો એને ખાડું કહેવાય, પણ ગાયોનું ટોળું છે એને ધણ કહેવાય. ધણો સૌ ઘરની દિશામાં, પોતપોતાના ઘરની દિશામાં, પોતપોતાના નિયત સ્થાનની દિશામાં બધા જ ધણ નીકળી પડ્યા. સવાર થયું ત્યારે બધા જ ધણ અથવા તો બધી જ ગાયો એ સીમમાં ચરવા માટે નીકળી પડી. પણ સાંજ પડી
હવે ધીમે ધીમે અંધારું ઉતરવાનું છે એવો અહેસાસ થતાં ગાયો કે ધણ એ ઘરની દિશા તરફ વળે છે, ઘર તરફ જવા માટે એ પગલાં ભરે છે. આ પ્રથમ 4 પંક્તિની અંદર કવિએ આ એક શબ્દચિત્ર આપણી સામે મૂક્યું છે. બપોર વેળા વડલા તળે ત્યાં વાગોળતા ચોકું ખાઈ લેતા. પ્રથમ 4 પંક્તિ બાદની 4 પંક્તિમાં બપોરનું શબ્દચિત્ર છે. સવારના ગાયો ચરી રહી છે, બપોર થયો છે, વેળા એટલે સમય. બપોરના સમયે વડલા તળે, તળે એટલે નીચે, વડલાની નીચે, ત્યાં તે જગ્યાએ, બપોરના સમયે વડલાની નીચેની જગ્યાએ વાગોળતા, આ બધી જ ગાયો એ વડલાના છાંયે બેસે અને બપોર સુધી સીમનું જે ઘાસ એણે ખાધું છે એને વાગોળે છે. વાગોળવું એટલે ઢોર જે ખાય છે એ ખાધેલું ફરી પાછું મોંમાં લાવી અને ચાવે તે ક્રિયાને વાગોળવું કહેવામાં આવે છે. એ ફરી ફરી ચાવે છે, વાગોળે છે. જોકું ખાઈ લેતા, જોકું ખાઈ લેવું એટલે થોડી વાર માટે આંખો મીચીને સૂઈ જવું, થોડી વાર માટે જ, થોડીક વાર માટે ગાયો બપોરના સમયનું એ શબ્દચિત્ર ખરેખર ખૂબ સુંદર રીતે આપણી સમક્ષ ખડું થાય છે કે બપોરના સમયે વડલાના છાયા નીચે પેલી ગાયો બધી બેસી જાય છે અને એ બેસીને બપોર સુધી જે કંઈ ખાધું છે એ ઘાસને વાગોળીને પચાવવાની ક્રિયા કરે છે. અને એમ કરતાં કરતાં એકાદ ઝોલું પણ ખાઈ લે છે, થોડી વાર માટે આરામ પણ કરી લે છે. અસીમ સી શાંતિ હસી રહી હતી. અને બપોરના સમયે અસીમ, જેની કોઈ સીમા નથી, જેની કોઈ મર્યાદા નથી, જેની કોઈ હદ નથી, એકદમ શાંતિ, નીરવ શાંતિ, એક સરખો પણ અવાજ પણ ન આવતો હોય, એકદમ શાંતિ, ચારે બાજુ જાણે કે હસતી હોય એવું લાગતું હતું. એટલે કે ચારે બાજુ શાંતિ હોય એટલું વાતાવરણ નીરવ હતું, શાંત હતું. નસે નસે સીમ ધસી રહી હતી. અને જે ગાયો વડલાના ઝાડ નીચે બેઠી છે, વાગોળી રહી છે, જોકું ખાઈ લે છે, એ ગાયોની નસે નસની અંદર, એક એક નસની અંદર, એક એક સ્નાયુની અંદર જાણે કે સીમ ધસી રહી એટલે જોશથી આગળ વધવું એને કહેવાય ધસવું. જાણે કે સીમ ઝડપભેર આગળ વધી રહી હતી. એટલે કે ગાયોએ જે કંઈ ઘાસ ખાધું છે એ ઘાસ ગાયો પચાવી રહી છે. એ પચેલું ઘાસ લોહી બનીને, રક્ત બનીને, તેજ બનીને જાણે કે ગાયોની નસે નસમાં ફરી રહ્યું હોય અને એની નસે નસમાં એવા પ્રકારની ક્રાંતિ ગાયોના ચહેરા પર, એના શરીર પર જોવા મળતી હતી. જાણે કે આખી સીમ ફરી રહી છે, લોહી ફરી રહ્યું. કવિએ એમ નહોતું કીધું, જો અહીં કવિત્વ છે, અહીં કાવ્ય તત્વ છે. નસે નસે સીમ ધસી રહી હતી. હવે ગાયોની અંદર સીમ કેવી રીતે ધસી રહી શકે? પણ કવિકર્મ અહીં છે કે નસે નસની અંદર ગાયોએ જે ઘાસ ખાધું છે એ ઘાસનું સત્વ જાણે કે ફરી રહ્યું છે લોહી સ્વરૂપે. પણ કવિ એમ કહી રહ્યા છે કે નહીં, આખી સીમ ફરી રહી એટલો આનંદ એ ગાયોના ચહેરા ઉપર, એના શરીર ઉપર જોવા મળે છે. આ બપોરી વેળાનું સુંદર શબ્દચિત્ર આપણી સામે એણે મૂક્યું છે. પછીની 4 લીટીમાં ગાયો સાંજ પડતાં, આછું અંધારું ઉતરતાં એ ઘરે પાછી ફરે છે એ વેળાનું શબ્દચિત્ર છે. ઘરે ગમાણે બમણે બગાઈયો ને ભૂખની ઉઘડતી જ ખાઈયો. ઘરે ગાયો પાછી આવે છે અને ઘરે જે ગમાણ છે, ગમાણ એટલે
ઢોરને નિરણ નીરવા માટેની જે જગ્યા હોય, નિરણ નાખવા માટેની જે થોડીક ઊંચી જગ્યા હોય એને ગમાણ કહેવામાં આવે છે. ઘરે ગમાણે બમણે, બમણે એટલે બણબણે, માખીઓ ઉડે અને પાંખોનો જે અવાજ આવે એને બમણે એટલે બણબણે. બગાઈઓ, બગાઈઓ એક પ્રકારની માખી છે જે સામાન્ય માખીઓ કરતાં થોડી મોટી હોય છે અને ખાસ કરીને ઢોરના શરીર ઉપર એ ચોંટેલી રહે છે અને ઢોરના શરીરનું લોહી ચૂસેતી હોય છે, એટલે એને બગાઈઓ કહેવામાં આવે છે. ઘરે ઘરે ગમાણની અંદર બગાઈઓ બમણે છે, બગાઈઓ આમ તેમ ઉડે છે, બણબણ કરે છે, કારણ કે સવારથી જ ગાય એ ગમાણેથી છૂટી અને સીમમાં ચરવા માટે ગઈ છે અને ત્યારથી જ પેલી બગાઈઓ છે એને સવારથી જ કશું મળ્યું નથી ને ભૂખની ઉઘડતી જ ખાઈઓ. કવિએ એના માટે કેવી ઉપમા વાપરી છે. કવિ કહે છે કે આ બગાઈઓ જાણે કે ભૂખની ઉઘડતી ખીણ હોય, ખાઈ એટલે ખીણ હોય એવી લાગે છે. એનું પેટ જાણે કે ખીણ બની ગયું હોય, એના પેટમાં ખાડો પડી ગયો હોય એવું લાગી રહ્યો છે. એની ખૂબ ભૂખ ઉઘડી છે, પણ હજુ સુધી એ ગાય ન આવવાને કારણે બગાઈઓ આમ તેમ બણબણી રહી છે, ઉડી રહી છે, પણ ક્યાંયથી એને કશું મળતું નથી. અંધારું આંખ મહી મેષ ઘૂંટે, પણ હવે સૂર્ય અસ્ત થવા આવ્યો, અંધારું ધીમે ધીમે ઉતરવા આવ્યું, એટલે ગાયોને ખબર પડી કે નહીં, હવે આપણા ઘરે જવું જોઈએ. એટલે ગાયો પરત ઘર તરફ વળે છે. આંખ મહી મેષ, મેષ એટલે કાજળ. અહીં કહે છે અંધારું આંખ મહી મેષ ઘૂંટે, ઘૂંટે એટલે વધુ ને વધુ ઘટ્ટ કરે. અહીં કવિએ જે ઉપમા આપી તમે જુઓ, અંધારું એમાં મેષ ઉમેરાય એટલે કાજળમાં કાજળ ભળે તો કાળાશ વધે, કાળાશની તીવ્રતા ડબલ થાય. તો અહીં એ વાત કહેવામાં કે ધીમે ધીમે અંધારું ઘટ્ટ બને છે, અંધારું ઘટ્ટ બને છે એટલે કે ઘાટું અંધારું બને છે, આછું અંધારું ઘાટું બને અને એ સમયે ગાયો પોતાના ઘરે પહોંચી જાય છે. આછું અંધારું થતાં સીમમાંથી ગાયો પોતાના ઘર તરફ આવે છે, પણ આવતા આવતા એ ઘર સુધી પહોંચે છે ત્યાં સુધીમાં અંધારું એકદમ કાળું ડિબાંગ થઈ જાય છે. એટલે કવિ કહે છે કે અંધારું આંખે આંખે મહી મેષ ઘૂંટે, જાણે કે અંધારું આંખમાં કાજળ ન ચોપડતું હોય એમ ચારે બાજુ અંધારું અંધારું જ લાગે છે. બંધાય, કવિએ એક જ શબ્દ મૂક્યો છે બંધાય. બંધાય એટલે બંધન. પેલી ગાય છે એ ખીલે બંધાઈ ગઈ છે. જઈને ઘડી માહી ખૂટે, એ બંધાઈ ગઈ. ક્યાં જઈને? જુઓ, ઢોર છે ને એના ખીલે જ ઊભે, એની નિયત જગ્યાએ જ ઊભે. દરેક ઢોરની નક્કી કરેલી જગ્યા હોય અને દરેક ઢોર એની નક્કી કરેલી જગ્યાએ ઊભે એટલી સમજદારી પશુની અંદર, ઢોરની અંદર પણ હોય છે. એટલે ગાય પોતાની નક્કી કરેલી જગ્યાએ ઊભી છે. ત્યાં જે ખૂંટ છે, ખૂંટ એટલે ખીલો છે, જે ગાયને બાંધવાનું દોરડું એ ખીલા સાથે બાંધેલું હોય અને એ દોરડું ગાયના ગળાની અંદર બાંધવામાં આવે અને એને કારણે ગાય એક નક્કી કરેલી જગ્યાએ હરીફરી શકે. તો બંધાઈ જઈને ઘડીમાં અહીં ખૂટે, થોડી જ વારમાં આખી સીમમાં ફરતી ગાય, આખી સીમને ચરતી ગાય એ થોડી જ વારની અંદર અંધારું ઉતરતા પોતાના ઘરે આવે છે અને માલિક દ્વારા એને ખીલે બાંધી દેવામાં, ખૂટે એટલે ખીલે દોરડા વડે બાંધી દેવામાં આવે છે. આ 4 પંક્તિમાં આ પ્રકારનું શબ્દચિત્ર છે. હવેની જે 2 પંક્તિ છે એમાં ભાવ વળાંક આવે છે અને એ ભાવ વળાંક એટલે જુદી જ વાત કવિ આપણી સામે મૂકીને એક નવીનતા રજૂ કરવા માગે છે. સોનેટની અંતિમ 2 પંક્તિઓ
જ્યાં આંચળોમાં મુખ નાખ્યું વાછરડે, સારી એ તે સીમનું હીર ત્યાં દળે. જ્યાં ગાયના આંચળમાં વાછરડે મુખ નાખ્યું, વાછરડું ગાયને ધાવવા માટે આંચળમાં મુખ નાખે છે, એવી સમયે એ માત્ર ધાવણ નથી ધાવતું, પરંતુ શું એ પી રહ્યું છે, શું વાછરડાના પેટમાં ઉતરી રહ્યું છે, એની વાત કવિ કરે છે. સારી એ સીમનું હીર ત્યાં દળે. હીર એટલે સત્વ, હીર એટલે તેજ, હીર એટલે રસ, ક્રાંતિ, તેજ. અહીં કહે છે આખી એ સીમનું જાણે કે સત્વ પેલું વાછરડું પી રહ્યું હોય એટલો આનંદ અનુભવી રહ્યો છે. કવિ આ કાવ્યના અંત દ્વારા વાત એ કરવામાં થોડી વાર પહેલાં આખી સીમને ચરતી ગાય આપણને દેખાતી હતી કે ગાયો સીમમાં ચરી રહી છે, પણ ગાય પોતાનું પેટ ભરવા માટે ચરી રહી છે એમ લાગે છે, પણ કાવ્યના અંતે આવો એટલે આપણને ખબર પડે કે નહીં, જે ગાયો પોતાનું પેટ ભરવા માટે ચરી રહી છે એ ગાયો બીજાનું પેટ ભરવા માટે પણ ચરી રહી છે. પોતાનું જ પેટ ભરવા માટે નહીં, અન્યનું પણ પેટ ભરવા માટે ગાયો ચરી રહી છે અને મહેનત પોતે કરે છે. એ માતૃહૃદયનો વાછરડાને ધવરાવતી વખતે ગાય જે શાંતિથી ઊભી રહે છે એમાં એમનું માતૃ હૃદય છલકાય, એમની મમતા છલકાય અને કેટલા પ્રેમભાવથી એ આખી સીમનો રસ પોતાના માટે નહીં, પોતાના વાછરડાને અર્પણ કરતા જે આનંદ અનુભવે છે એ અસીમ છે. સીમનો અસીમ આનંદ પેલી ગાયની અંદર ઉતરી રહ્યો છે. એ માતૃહૃદયનો પ્રેમભાવ એ કાવ્યની છેલ્લી બે પંક્તિઓમાં આપણને જોવા મળે. પોતાનું હીર, પોતાનું જે તેજ, પોતાનું જે કંઈ ઉત્તમ છે એ માતા હંમેશા પોતાના બાળકને, પોતાના વાછરડાને આપવા માટે હંમેશા પ્રયાસ કરતી હોય છે. ગાયનો જે પ્રયાસ વાછરડાને આપવાનો છે એ માતાનો પ્રયાસ બાળકને ઉત્તમ આપવાનો છે, અર્ક આપવાનો છે, રસ આપવાનો છે, જે બાળકને પચે જરે એ આપવાનો છે. એ કવિ આપણને આ કવિતાના માધ્યમથી કહે છે. કવિએ આ ચિત્ર જોયું અને એના મનની અંદર જે ભાવ, આ કેટલી મોટી ત્યાગની ભાવના કહી શકાય. તો એક ઉત્તમ પ્રકારનો ત્યાગ એ માતૃ હૃદયમાં કેવી રીતે છલકાતો મલકાતો હોય છે. પ્રકૃતિ એ કેવા પ્રકારની અજબ ગોઠવણ કરી છે એનું સુંદર ચિત્ર આ કવિતામાં આપણી સામે એમણે મૂકવાનો પ્રયાસ કર્યો. એટલે પ્રથમ દ્રષ્ટિએ આ કાવ્ય વાંચો એટલે તમને એમ લાગે કે કાવ્યમાં એક સામાન્ય વિચાર છે, પણ સામાન્ય વિચારને અસામાન્ય કરીને મૂકવાની અને એના દ્વારા એક નવીનતા, એક નવો વિચાર આપવાની કવિ પાસે જે શક્તિ છે એ જ કવિની સર્જન શક્તિ કહી શકાય. અને એટલે જ કવિ ઉમાશંકરનું આ કાવ્ય ખૂબ સુંદર રચનાનું કાવ્ય છે.